ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા રાંદલમાના લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માતાજીની ગોવાળીઓ તરીકે 45 સૌભાગ્યવતી મહિલાઓને બેસાડવામાં આવી હતી। સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી માતાજીની અખંડ ધૂન, રાસ ગરબા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણમાં મહિલાઓએ માતાજીના જયઘોષ સાથે કાર્યક્રમને ધાર્મિક રંગ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયસુખભાઈ ચૌહાણ તેમજ હાર્દિકભાઈ અને પરેશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી। મારું નામ મિલન કાકરેચા છે। ધારી તાલુકાના ચલાલા ગામ ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા રાંદલમાના લોટાનું આયોજન કરેલું હતું। 45 અખંડ સૌભાગ્યવતી મહિલાઓનું ગૌવણીઓ તરીકે સામેલ કરેલી હતી અને ગામ ધોવાડો બંધ જમવાનું રાખ્યું હતું અને બધાએ આજુબાજુના ગામના લોકોએ સમસ્યાએ બધાએ પ્રસાદીનો ગ્રહણ કર્યું અને ધામધૂમથી ઉજવણી કરી। જય શ્રી રામ। ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ત્યાં શ્રી રાંદલ માતાજીના લોટા અને 45 અખંડ સૌભાગ્યવતી ગૌવણીનું આયોજન કરેલ હતું। એમાં 45 ગૌવણીઓ અને ગ્રામજનોએ પ્રસાદ લીધેલ હતો અને ત્રિવેણી સંગમના ટ્રસ્ટી જયસુખભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ અને પરેશભાઈ ચૌહાણ અને અમારો માનવ મંદિર પરિવાર અને ત્રિવેણી સંગમના પ્રણેતા એવા મંજુ દીદી નાગજી પરિવારે આજ સમગ્ર આયોજનનો કાર્યક્રમ કરેલ હતો।